હાલ વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવામાં પાટણ ખાતે તાજેતરમાં જ યોજાયેલ બૂથ પ્રમુખ અને કાર્યકરોની ભાજપ પક્ષ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના કાર્યકરો સહિતના બૂથ પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સભામાં લોકસભામાં ઉમેદવાર ભરતસિંહ ડાભી, લવિંગજી ઠાકોર, મંત્રી બળવંતસિંહ રાજપૂત, દિલીપજી ઠાકોર, ખેરાલુ ધારાસભ્ય જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, કાંકરેજથી કીર્તિસિંહ વાઘેલા, આનંદભાઈ ચૌધરી, ડોક્ટર દેવજી પટેલ, ભરત ચૌધરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સભામાં પ્રથમ દિલીપભાઈ ઠાકોર, ત્યારબાદ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, રણછોડભાઈ દેસાઈ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાજપ પક્ષના ગુજરાત રાજ્યના અધ્યક્ષ સી.આર. પાટીલ આવી પહોંચ્યા હતા અને તેમના સ્વાગત બાદ વધુમાં વધુ ભાજપ પક્ષને વોટ મળે તે માટે તેમને પ્રવચન કર્યું હતું. બાદમાં કોંગ્રેસમાંથી ભાજપ પક્ષમાં સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને આ લોકસભાના મજબૂત ગણાતા ફરશુભાઈ ગોકલાણી, રમેશભાઈ ગોકલાણી, નાનજીભાઈ ઠાકોર, અશોક પ્રજાપતિ સહિતના અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા, જેને લઈને કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું હતું અને રાધનપુરના મજબૂત કોંગી કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.